હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મોમાઈ અને વાલા. હું છું નવગણ રાતડિયા અને તમે જોઈ રહ્યા છો એમ કહેવાય કે આજે આપણે કડી ગામમાં આવ્યા છીએ. એવી મલાવરાની મેરડી એટલે કે જોગમાયાનું સાનિધ્ય તમે જોઈ રહ્યા છો મિત્રો. એના લાઈવ દર્શન કરવા છે અને આજે એમ કહેવાય કે વિડીયોની માલકોર બન્યા રહેજો. અને હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આજે એ જોગમાયાના દર્શન કરવા છે અને એમ કહેવાય કે અદ્ભુત વિડીયો છે મિત્રો. આજે એમ કહેવાય કે નવરાત્રિ ચાલી રહી છે અને એ જોગમાયાને આપણે લાઈવ દર્શન કરવા આવ્યા છીએ. વિડીયોની અંદર આમનામ બન્યા રહેજો અને અંદર જઈ અને જગદંબાના દર્શન કરવા છે, એના ઇતિહાસની વાતો કરવી છે મિત્રો. તો ચાલો અંદર જઈ અને એ જોગમાયા એમ કહેવાય કે કડી ગામમાં સાત મારવાળી મેરડી, મલાવરાની મેરડી જેને કહેવામાં આવે છે, એ જોગમાયાના આજે દર્શન કરવા છે મિત્રો. તો ચાલો અંદર જઈ અને દર્શન કરીએ. તો આમના વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો, જે તમે આ સાનિધ્ય જોઈ રહ્યા છો, અમારી મેરડીનો દરબાર જોઈ રહ્યા છો વાલા, એમ કેવા આ કે જાસલપુરની મેરડીનું રજવાડું છે આ, જેને જગત એમ કહેવાય કે આજે મલાવરાની મેરડી તરીકે ઓળખે છે દુનિયાની માલકોર. તો મિત્રો, વિડીયોની માલકોર આમના બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો. આપણે એના ઇતિહાસની વાતો કરવી છે, એ મેરડીના એમ કહેવાય કે પરચાની વાતો કરવી છે. એ મલાવરાની મેરડી કઈ રીતે કહેવાની, એ જાસલપુરની મેરડી અહીં કડીમાં કઈ રીતે આવી, એ સમગ્ર ઇતિહાસની વાતો કરવી છે મિત્રો આજે હો આપણે. તો વાલા ખાસ સૂચના કે હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બને એટલો આગળ શેર કરજો મિત્રો. તો મિત્રો, અમારી મેરડીનો ઇતિહાસ કંઈક આવો છે. આજથી લગભગ 150 વર્ષની આસપાસનો આ ઇતિહાસ છે કે આ કડી ગામની માલકોર એમ કહેવાય કે મલાવરા રાજાનું રજવાડું ચાલી રહ્યું છે. ચારે બાજુ એમ કહેવાય કે મલાવરાના નામના ડંકા વાગી રહ્યા છે મિત્રો હો. આવું રૂડું રજવાડું છે આ મલાવરાનું. એમ કહેવાય કે મલાવરા નામ સાંભળતા માણસો છે ધ્રુજવા લાગે છે, જેને મલાવરા ગાયકવાડ કહેવામાં આવે છે મિત્રો. એવા રાજાનું રજવાડું ચાલી રહ્યું છે. અને એક દિવસનો સમયે એ મલાવરા રાજા છે એમ કહેવાય કે સિપાહીઓ સાથે ધીરે 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 વગડાની માલકોર હાલે જાય છે. એમ કહેવાય કે જ્યારે શિકાર કરવા નીકળ્યા છે એ રાજા, અને ધીરે ધીરે એમ કહેવાય કે જાસલપુરનો એ ધરતી આવે છે અને એ રાજાને એમ કહેવાય કે તરસ લાગે છે અને એ વાવની માલકો જ્યારે પાણી પીવા ઉતરે છે મિત્રો. અને જ્યારે એ વાવની માલકોર એ પગ માંડે છે અને આજુબાજુ જ્યારે નજર કરે છે તો એ પથ્થર ઉપર રાજાની નજર પડે છે. ત્યારે એ મલાવરા રાજા એમ કહેવાય કે મનમાં વિચાર કરી લે છે કે ઓહો, આવા પથ્થર આ વાવની અંદર આવા પથ્થર શોભે નહીં. આ પથ્થર તો એમ કહેવાય કે મારા રજવાડાની માલકોર હોય અને આનો એવો મારો મહેલ બનાવ્યો હોય તો પથ્થર મારા મહેલની અંદર કેવા રૂપારા લાગે. આવો મનમાં વિચાર કરી અને રાજા છે મલાવરા એમ કહેવાય કે મનની માલકો સંકલ્પ કરી લે છે કે ગમે તે થાય પણ આ વાવના પથ્થર છે એ મારા કડીની માલકો લઈ જવા છે અને આ પથ્થરનો મહેલ બનાવું ત્યારે જ મને શાંતિ થાય, આવી મનમાં વિચાર કરે છે રાજા. પણ એમ કહેવાય કે બાજુમાં જ દેવી પૂજકના રૂડા એમ કહેવાય કે કુબા આવેલા છે. અને ત્યારે કુબાની માલકોરથી હિરડી નામની ડોશી છે એ નીકળે છે. અને ત્યારે રાજા પૂછે છે કે આ વાવ કોની છે, અને ત્યારે એ ડોશી બોલે છે, દેવી પૂજકની એ ડોશી બોલે છે કે આ તો મારી મેરડીની વાવ છે. એ રજવાડાના ધણી, એ વાવની માલકો તો મારી જોગમાયા મેરડી બેઠી છે હો. આવી રાજાને જ્યારે વાત કરે છે હિરડી ડોશી, ત્યારે એ મલાવરા રાજા એમ કહેવાય કે પડકાર કરે છે કે દુનિયા ગમે તે થાય બાકી આ વાવને તોડીને પથ્થર લઈ જવાના છે. ત્યારે એ દેવી પૂજક ને હિરડી નામની ડોશી છે એ કહે છે કે આ વાવને કોઈથી અડાય નહીં, આ તો મારી મેરડીનો માલ છે હો. અને પછી તો એ રાજા છે એમ કહેવાય કે ઘરે જાય છે અને ગાડા લઈ અને જ્યારે નીકળે છે એ વાવના પથ્થર તોડવા માટે, અને એવો ઓર્ડર આપી દે છે કે વાવના પથ્થર છે એ તૂટે નહીં તો કદાચ તોપના ભડાકા કરવા પડે તો ભલે કરવા પડે. વાવના પથ્થર આપણે એમ કહેવાય કે રજવાડાની માલકો લાવવાના છે.
અને પછી તો મારી જોગમાયા મેરડી એમ કહેવાય કે હીડી ડોસીને કહે છે કે હે મારી દીકરી, તું મનમાં જરાય મુંજાશ નહીં. એ કડીનો મલાવરાવ રાજા છે, એ ભલે પથ્થર લઈ જતા હોય, એ મારી મેરડીને વિચારવાનું છે, તારે કઈ નહીં. અને બાજુમાં એમ કહેવાય કે નાની એવી બાળકી ઊભી છે, અને એના કાંઠે મારી જોગમાયા મેરડી જ્યારે આવે છે ભાઈઓ, અને એ દીકરી ધૂણે છે, અને એ હીડી ડોસીને કહે છે કે કદાચ કડીની માલકોરી પથ્થર લઈ જાય અને એના કાંગરે કાંગરે જો હું મેરડી નાગની બનીને બેહું ને, તો માનજે હું જાસલપુરની મેરડી હતી હો. એ કદાચ રજવાડું બનાવે અને એનો મેલ ઊભો થાય, એ મેલની માલકોરી રાજા નહીં પણ તારી મેરડી બેસે હો. આવી વાતો કરે છે મેરડી. અને મિત્રો પછી તો એમ કહેવાય કે એ ગાડા લઈને રાજા જ્યારે આવે છે પથ્થર તોડે છે, અને ગાડાની માલકો જ્યારે પથ્થર મૂકવામાં આવે છે, અને પછી તો એ પથ્થર જ્યારે ગાડાની માલકો મેકે છે તો ગાડા ભાંગી જાય છે. આવી મારી મેરડીની કરામત ચાલુ થાય છે મિત્રો. તો મિત્રો આપણે બિલકુલ એમ કહેવાય કે સાત માળા જે ઉપર મેરડી બેઠી છે એના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો. એ જ મલાવરાની મેરડી એમ કહેવાય કે કડીના કાંગરે જે બેઠી છે મિત્રો, એ આ જોગમાયા છે, જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો. એવી જાસલપુરની મેરડી, મલાવરાની જેને મેરડી કહેવામાં આવે, એમ કહેવાય કે સાત માળે બેઠી છે કડીની મલકોર. એ ઉપરના મારે તમે દર્શન કરી રહ્યા છો મેરડી અહીં બિરાજમાન છે. તો હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને જરૂરથી કોમેન્ટ કરજો ભાઈ કે વિડીયો તમે ક્યાંથી જુઓ છો, અને લાઈક જરૂરથી કરજો. તો મિત્રો તમે પણ એ મેરડીના દર્શન કરી લેજો. આ જોગમાં આ બિરાજમાન છે, જેના તમે લાઈવ દર્શન કર્યા છો. વાલા કડીની માલકોર સાત મારે મેરડી બેઠી છે, જેને મલાવરાની મેરડી કહેવામાં આવે છે. એક બાજુ બળદિયા નીચે પડવા માંડે છે, ગાડા છે એ ભાંગવા માંડે છે, પણ આ તો એમ કહેવાય કે રજવાડાનો ધણી છે, એને કોઈ આવો મનની માલકો ડર છે નહીં. અને પછી તો એમ કહેવાય કે ગાડાથી એ પથ્થર જતા નથી, એટલે જ્યારે એમ કહેવાય કે 50 એક હાથી લઈને આવે છે એ રજવાડાનો ધણી, એની હાથીથી એમ કહેવાય કે પથ્થર ઢળાવે છે. પણ મારી જોગમાં મેરડીને જ્યારે કરામત કરવી છે, લીલા રચાવી છે મિત્રો, એ હાથી છે એ ધીરે 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 હાલ્યા જાય છે. અને વગડાની માલકોરે એમ કહેવાય કે એવો રૂડો ટીંબો આવે છે, અને ટીંબે મારી જોગમાં મેરડી જ્યારે કરામત માંડે છે ભાઈ, એમ કહેવાય કે એક પછી એક હાથ ધીરે મારી જોગમાં મેરડી મારતી જાય છે, અને જમીનની માલકોર ભંડારતી જાય છે મિત્રો હો. એ બધા હાથી છે એમ કહેવાય કે જમીનની માલકોર મારી મેરડી ઉતારી દે છે. અને વાલા આજ પણ એ હાથીઓ ટીંબો કહેવામાં આવે છે. મારી જોગમાયા મેરડીને એ કરામત ત્યાં લીલા રચાઈ છે. બધા હાથીને જમીનમાં ઉતારવાથી આજ પણ એ ટીંબાને એમ કહેવાય કે હાથીઓ ટીંબો કહેવામાં આવે છે. અને પછી મારી જોગમાયા મેરડી એમ કહેવાય કે મનમાં વિચારે છે કે મલાવરા રાજાને એકવાર પથ્થર કડીની માલકો લઈ જવા દઉં અને એનો મેલ ઊભો થવા દઉં, પછી મારી મેરડીની લીલા રચાવ, આવું મનમાં વિચાર કરે છે જોગમાયા મેરડી. અને પછી તો એમ કહેવાય કે રજવાડાના ધણી મલાવરાવ રાજા એ કડીની માલકોર તમે જે આ જોઈ રહ્યા છો સાનિધ્ય મારી જોગમાયા મેરડીનું, આ જગ્યા ઉપર પથ્થર લાવે છે અને મેલ બનાવે છે. મેલ બની જાય અને વરી પાછો પડી જાય, વરી પાછો બનાવે અને વરી પાછો પડી જાય. એમ કહેવાય કે સાતો હાર એ મલાવરાવ રાજા છે એ મહેલ બનાવે છે. અને પછી મારી મેરડી જ્યારે કરામત માંડે છે ભાઈ, અને મેલ તૈયાર થઈ જાય છે, અને ત્યારે મુહૂર્ત જોવાનું નક્કી કરે છે. એ મલાવરાવ રાજા છે એ બધા બ્રાહ્મણોને બોલાવે છે, પણ બ્રાહ્મણોને કોઈ મુહૂર્ત જડતું નથી. અને ત્યારે બધા બ્રાહ્મણોની રાજા છે એ જેલમાં પૂરી દે છે. અને ત્યારે એમ કહેવાય કે એ કારભારી એ પટાવાળા બોલે છે કે બાપુ, આમાં આ બ્રાહ્મણોનું કામ નથી, આમાં તો ભુવાની જરૂર પડશે, માટે ભુવાને બોલાવો. ત્યારે મલાવરા રાજા છે એ વાલા એમ કહેવાય કે ઓર્ડર આપી દે છે કે જાઓ ફરતા ગામના ભુવાને બોલાવો અને આપણે મહેલનું મુહૂર્ત કઢાવવું છે.
ઘણા ભુવાને બોલાવે છે પણ કોઈ જવાબ આલતા નથી. અને બધા ભુવાને એમ કહેવાય કે જેલની અંદર પૂરી દે છે મલાવરાવ રાજા. અને બધા એને માર મારે છે અને કહે છે, બોલ તારી માતા સાચી હોય તો મારા મહેલનું મુહૂર્ત બતાવ. પણ કોઈ ભુવાના મુખ ખુલતા નથી. અને પછી તો કોઈ એવી જાણ કરે છે કે બાજુના જ ગામમાં જીવણ બહાર કરી એમ કહેવાય કે ભુવાજી છે વિહત મેરડી એમ કહેવાય કે એને સાક્ષાત વાતો કરે છે, એ ભુવાને બોલાવો. અને ત્યારે એમ કહેવાય કે જીવણ બારને બોલાવવામાં આવે છે મિત્રો. અને કડીની માલકોર એ ભુવા બધા એમ કહેવાય કે જેલની માલકોર પૂરેલા છે અને એ જગ્યા ઉપર જીવણ બારને લાવે છે. અને ત્યારે મારી જોગમાયા મેરડી એમ કહેવાય કે જીવણ બારના કાંઠે આવે છે મિત્રો હો. પણ ત્યારે રાજા એવું બોલે છે કે તું ભુવો સાચો હોય તો મારા આ મહેલનું મુહૂર્ત બતાવ, નહીતર તને પણ આ ભુવાની હારવાર પૂરવામાં આવશે અને તને પણ મરચાનો ધુમાડો દેવામાં આવશે હો. આવો ઓર્ડર કરે છે મલાવરાવ રાજા. ત્યારે એમ કહેવાય કે જીવણ બારના કાંઠે મારી જોગમાં જાસલપુરની મેરડી ધૂણું આવે છે મિત્રો હો. અને ત્યારે બોલે છે કે હે રજવાડાના ધણી, હા બળ બધી જગ્યા ઉપર કઈ રાફડા હુના હોય નહીં, અમુક એવા રાફડા પડ્યા હોય છે એમાં મણિધર હોય છે હો. એમ આ જોગમાયા મેરડીનો તું કીધું માયનો નથી. એમ કહેવાય કે જાસલપુરના જે વાવના પથ્થર તું અહીં લાવ્યો છું એ મારી મેરડીના પથ્થર છે અને એનો મહેલ તે બનાવ્યો છે. હે મલાવરા, તે ભલે મહેલ તો બનાવ્યો હોય પણ એના કાંગરે કાંગરે હું મેરડી જો નાગણી બનીને બેહું ને તો માનજે હું જાસલપુરની મેરડી બોલી હતી હો. આવી વાતો મારી જોગમાયા મેરડી કરે છે. પણ મલાવરા રાજા તો એમ કહેવાય કે ગાયકવાડ એને તો આ ભુવા ઉપર વિશ્વાસ આવતો નથી. અને ત્યારે કહે છે કે તું કોઈ જાદુગર લાગે છે. પછી તો તાવડો મિલાવે છે મલકા એમ કહેવાય કે ઉકળતા તેલ કરી અને ભુવાને એમ કહે છે કે તારી મેરડી સાચી હોય તો આની માલકો ઓર બેહીને તારે નાવું પડશે. ત્યારે જીવણ બાર ને મારી જોગમાયા મેરડી કહે છે કે હે જીવણ બાર, તું મલકોર બેહી જા, હું મેરડી તારી હારે છું. અને ત્યારે એમ કહેવાય કે જીવણ બાર ભુવાજી છે એ તાવડાની માલકોર બેહી જાય અને ખોબે ખોબે તેલ પીવે છે અને માથા ઉપર નાખે છે. પણ મારી જોગમાયા મેરડી એમ કહેવાય કે દાખવા દેતી નથી હો, કારણ કે આ તો જાસલપુરની મેરડી. અને છતાં એમ કહેવાય કે મલાવરાવ રાજાને વિશ્વાસ આવતો નથી, આ તો કોઈ જાદુગર લાગે છે. આવો મનમાં વિચાર કરે છે મલાવરાવ રાજા. અને પછી તો એ રજવાડાના ધણી એમ કહેવાય કે જીવણ બારને કહે છે કે તારી મેરડી સાચી હોય, તું સાચો ભૂવો હોય તો મારા હાથમાં મારે મેં શું વસ્તુ મૂક્યું છે એ તારી મેરડી કહી દે તો સાચું. અને પછી જે એમ કહેવાય કે ભુવાજી ધૂણે છે અને મારી જોગમાયા મેરડી મુખે વાતું કરે છે મિત્રો કે હા બળ મલાવરાવ રાજા, તારા હાથમાં મારે એમ કહેવાય કે માટલું પડ્યું છે ને માટલાની માટલો કોળું છે, આવું મને મેરડીને દેખાય છે, બોલે સાચું કે ખોટું. ત્યારે મલાવરાવ બોલે છે કે વાત સાચી છે પણ માટલું ફોડ્યા વગર એ કોળું બહાર કાઢી દે તો તારી મેરડી સાચી. અને કદાચ એ ના નીકળે તો આ ભુવાની હારોહાર તને પૂરી અને માર મારવામાં આવશે. અને ત્યારે મારી જોગમાયા એમ કહેવાય કે જાસુલપુરની મેરડી બોલે છે, એ રાજા મલાવરા, તું જઈ જો તારા માટલાની માલકોરથી કોળું બહાર નીકળી ગયેલું હશે. અને આવો સાક્ષાત પરચો પૂરે છે મારી જાસલપુરની મેરડી હોવાલા. અને પછી તો એમ કહેવાય કે રજવાડાના ધણી છે એ જીવણ બારના પગમાં પડી જાય છે અને માફી માંગે છે કે હે મેરડી, મારી ભૂલ થઈ ગઈ. અને ત્યારે મારી જોગમાયા એમ કહેવાય કે 9 લાખ લોબડિયારી મેરડી બોલે છે કે હે રજવાડાના ધણી, એમ નામ તો તને માફ નહીં કરું, પણ તારો આ હાથ મારનો મેલ છે ને એની ઉપર મારી મેરડીની સ્થાપન કર અને હું મેરડી અહીંયા બેહીશ. આથી આ રજવાડું મારું છે, આ મહેલ મારો છે, અહીંથી તારે નીકળી જવું પડશે. કારણ કે જાસલપુરની વાવની જોડે જે કુબા છે એમાં હીડી ડોસીને મેં મેરડીએ વચન આપેલું છે કે મહેલ કદાચ બનાવે અને મહેલની માલકોર એ રાજા નહીં રહે, હું મેરડી ત્યાં બેહીશ, મારે વચન પૂરું કરવાનું છે.
અને ત્યારે એમ કહેવાય કે એ રાજા છે કે મહેલ આજથી તને આપું છું મેરડી, પણ મારા ઘરે શેર માટેની ખોટ છે. એ મેરડી મારી ખોટ પૂરી કર. અને ત્યારે મેરડી એમ કહેવાય કે બે દીકરા એ રજવાડાના ધણીને આપે છે મલાવરાવ રાજાને. અને મલાવરાવ રાજા એમ કહેવાય કે એ હાથમાંનો મહેલ છે એ મેરડીને સોંપી દે છે મિત્રો હો. અને મહેલ છોડીને નીકળી જાય છે અને કહી દે છે કે આજથી આ મહેલ છે એ મારો નહીં, આજથી આ મહેલ ઉપર મારી મેરડી બેસે. અને આવા અદ્ભુત પરચા પૂર્યા છે જાસલપુરની મેરડીએ મિત્રો, જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો. જેને દુનિયા આજે કળીના કાંગરાની મેરડી કહે છે, જાસલપુરની મેરડી કહે છે. અને એમ કહેવાય કે મલાવરાની મેરડી તરીકે જેનું અમર નામ કરી નાખ્યું એવી જગદંબાઈ બેઠી છે વાલા મિત્રો. આ ઇતિહાસને જ્યારે એમ કહેવાય કે વર્ષો વીતી ગયા છે, આજ પણ મારી જોગમાયા મેરડી હાથ માળે બેઠી છે કડીની માલકોર. અને આજ પણ દુખિયારા દૂર દૂરથી આવી જોગમાયા મેરડીના આ ચરણોમાં માથું નમાવે છે મિત્રો. અને મારી મેરડી ધારેલા કામ કરે છે વાલા હો. અને મિત્રો જે તમે જોઈ રહ્યા છો એ હાથમાં મારે જાસલપુરની મેરડી બેઠી છે, જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. કારણ કે આ તો દેવી પૂજકની મેરડી છે, જાસલપુરની વાવની મેરડી છે મિત્રો. અને મારી જોગમાયાએ તો આવા અનેક પરચા પીર્યા છે મિત્રો. આજ પણ દુનિયાના ખોણે ખોણે મેરડીના ડંકા વાગી રહ્યા છે વાલા હો કળયુગની માલકોર. મહેલના ખોણે ખોણે આજ પણ મેરડીના એમ કહેવાય કે નાના નાના સ્થાનક આવેલા છે, જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. એવું રૂડું કળીની માલકોર ધામ આવેલું છે. અને મિત્રો એકવાર જરૂરથી અમારી જોગમાયા મેરડીની મુલાકાત લેજો. એ જાસલપુરની મેરડી, એ મલાવરાની મેરડી તમારા ધારેલા કામ પૂરા કરશે વાલા હો. અને મિત્રો તમે વિડીયો કઈ જગ્યા ઉપરથી જોવો છો ખાસ અમને કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટની માલકોર જણાવજો મિત્રો. અને આવા વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલમાં અંદર બન્યા રહો, કારણ કે ગામડે ગામડે ભરી અને આવા ઇતિહાસો આપણે લાવી છીએ. તો સર્વેને જય દ્વારકાધીશ, જય મોમાઈ. એ મારી મલાવરાની મેરડી, મારી જાસલપુરના વાવની ટોડાની મેરડી બાપ, આજે તો દુનિયાની માલકોર તમે ડંકા વગાડ્યા જોગમાયા હો બાપ. એ મેરડી તારા ચરણોમાં લાખો લાખો વંદન, લાખો લાખો વંદન માં હો. જય હો મેરડી, જય હો.